खबर गुजरात के वडाली से है, जहां वडाली तहसील के धामड़ी गांव में समाज सेवा और परोपकार के लिए प्रसिद्ध दानवीर भामाशाह स्वर्गीय जयंती भाई पाटीदार की पुण्यतिथि श्रद्धा और भावनाओं के साथ मनाई गई। इस अवसर पर 3000 से अधिक लोगों ने उपस्थित होकर उन्हें श्रद्धांजलि अर्पित की। साबरकांठा जिले में भामाशाह के नाम से विख्यात जयंती भाई पाटीदार गरीबों, वंचित और जरूरतमंदों की सहायता के लिए सदैव तत्पर रहते थे। समाज सेवा और मानवता के प्रति उनके समर्पण ने उन्हें लोगों के दिल में विशेष स्थान दिलाया है। जयंती भाई पाटीदार द्वारा शुरू किया गया वरिष्ठ नागरिकों वृंदावन कार्यक्रम आज भी लोगों के लिए प्रेरणा बना हुआ है। इस कार्यक्रम में प्रत्येक शनिवार को लगभग 2000 से अधिक बुजुर्ग, महिला एवं पुरुष एकत्र होकर भजन, कीर्तन और सत्संग में भाग लेते हैं। समय के साथ यह आयोजन एक विशाल वट वृक्ष का रूप ले चुका है। संत दौलत राम आश्रम में आयोजित पुण्यतिथि कार्यक्रम में बड़ी संख्या में संत, महात्मा, सत्संगी एवं श्रद्धालु उपस्थित रहे। कार्यक्रम के दौरान जयंती भाई पाटीदार के समाज सेवा कार्यों को याद किया गया। श्रद्धांजलि सभा में मौजूद कई लोग भावुक हो उठे और उनकी आंखें नम हो गईं। कार्यक्रम का सुंदर एवं भव्य आयोजन उनके पुत्र भरत भाई पाटीदार तथा धर्मपत्नी द्वारा किया गया। उपस्थित लोगों ने जयंती भाई पाटीदार के आदर्शों पर चलने और समाज सेवा के कार्यों को आगे बढ़ाने का संकल्प लिया। जयंतीलाल विषे શું કહેશો આપ? જયંતીભાઈ એક યોગ પુરુષ થઈ ગયા। જેમ બધા વક્તાઓએ વાત કરી, આપણે રામજી બાપા, લક્ષ્મીપુરા યાદ કરીએ, નાથુ બાપા, જયસિંહ બાપા, એમ જયંતીભાઈ પણ પોતે અહીંયા ભામાશા લખેલું જ છે। એક ભામાશા તો હતા, ભામાશા હતા, પણ છતાં ગરીબોના બેલી પણ હતા। ગરીબ કોઈ પણ વ્યક્તિ હોય, એમાં દસ્ટન આપે કે એમપીનો જે માણસ બીમાર હતો એનું પણ ઓપરેશન લગભગ ભરતભાઈના કહેવા પ્રમાણે 150 ઓપરેશન હૃદયનો જે ડૉક્ટરથી એમનું શરીર છૂટી ગયું, જે ડૉક્ટર પાસે આ જયંતીભાઈએ કરાયું। આજે પણ આ વડીલોનો વંદનાવન કાર્યક્રમ ચાલે છે। 235મો શનિવાર છે। એ શનિવારનો એમને પણ જે દિવસે 5-7 પુરુષો હતા, 10-1 છોકરીની બહેનો હતી, એ શરૂઆત કરેલી। અને મને એવું લાગતું કે કેવું થશે, નપશે કે કેમ, પણ આજની તારીખમાં શનિવાર આપવા માટે બુકિંગ છે। કોને ના પાડવી એ અમારા માટે સવાલ થયેલો છે। એટલે જે યાદી બને છે એનો ચાન્સ નથી આવતા, પણ નવા લોકો, નવા સમાજ, અને અહીંયા એવું જયંતીભાઈ પાટીદાર એવું મૂકીને ગયા છે કે આ બધા જ સાક્ષી છે। 18 વેણને મહત્વ આપવામાં આવે। જયંતીભાઈ એવું કહેતા કે આપણે આ થાળી ઓની ને આ થાળી ઓની નહીં, દરેકે 18 વેણના એક જ થાળી, એક જ ભોજનનો પ્રસાદ લે છે। એટલે પાટીદાર વિશે વધારે તો શું કહેવાય। જયંતીભાઈ તો જયંતીભાઈ એમના આત્મા પરમાત્મા શાંતિ આપો। ગોદરીબેન પણ એમનો સહયોગ ખૂબ આપેલો। ગોદરીબેન યાદ કરે, ભરતભાઈ ગણો, કિરીટભાઈ ગણો, જે એમનો પરિવારના છે એવી અત્યારે ભરતભાઈ પણ એમની જ જવાબદારીથી વડાલી તાલુકાના પ્રમુખ છે, કચ્છના પ્રમુખ છે, અને અન્ય વિવિધ સંસ્થાઓમાં ઊંચા સુધી પણ ભરતભાઈ અત્યારે કામ કરે છે। એટલે પાટીદાર સાહેબને ખૂબ બધા વતીથી હું વંદન કરું છું। જય શ્રી કૃષ્ણ। સાથ ના હોય તો તમે કશું જ ના કરી શકો। તમે અહીંયા ના આવી શકો, બોલો આપણે અહીંયા આવ્યા છીએ એ પણ ના આવી શકીએ। તેમના કુટુંબનો, એમના દીકરાઓનો પુષ્કળ સાથ, અને કિરીટભાઈ અને ભરતભાઈને પણ વંદન કરું છું। અને જે માણસો દિલથી કામ કરે છે અને કુદરત કંઈક ને કંઈક આપે છે, એ તો આપણે ભરતભાઈ પણ અત્યારે આપણા વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એ જ્યારે બિરાજમાન છે, એટલે કહ્યું છે કે તું તારું કર્મ કરે છે, ફળની અપેક્ષા ન રાખ। એમની કોઈ અપેક્ષા નથી રાખેલી। અને આજે પણ કાકા અમારે પાર્ટીની મિટિંગ હોય કે કંઈ હોય તો ભરતભાઈ કહી દે કે કરતું જેમ જેવી સમાજમાં કરતી, અહીંયા કરતી। અમને વચનદાનો ફોન આવે કે કાર્યક્રમ કરવાનો ક્યાં કરશો, એટલે અમે એમને કોઈને પૂછ્યા કરતા થાંભલી આશ્રમ લખી દઈએ, તમારો કાર્યક્રમ થાંભલી આશ્રમ થશે। આ ક્યારે થાય કે આપણો વિશ્વાસ હોય કે ત્યાં જઈશું તો આપણું કામ થશે। કોઈ એમનું કોઈના ઘર 50 ઘર મૂકીને તમારા ઘરે કોઈ આવે તો કેમ આવે ભાઈ? એને કંઈ કામ હોય તો એને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ પાસે જઈશ તો જ મારું કામ થશે। એવા પૂજ્ય જયંતી કાકાને અને એમના પરિવારને વંદન કરું છું। અને એ પરિવારને આપણે તો શું આશીર્વાદ આપીએ, પણ જ્યારે આ સંતો આટલા પગરખા જે જગ્યાએ ઉતરતા હોય, બરાબર, આમ તો મહેમાન તો કોઈને ઘરે આવતા જ નથી અત્યારે, એટલે જેટલા બોલો સદગુરુ જય બોલો બાપ। આપણી છે મારા પાટીદાર સુધી જાય અને આત્મા જો બેઠો હોય તો રાજી થાય। બોલો સત્ય સનાતન ધર્મ।
આજે આપણો નિત્યક્રમ મુજબનો એક 235મો શનિવાર તો ખરો, પણ એની અંદર કે સોનું વણ જો સુગંધ ભરે ને તો એનું બોલ વધી જાય. એમ આજનો નિમિત્ત આપણા બધાના બહુ પ્રિય, જેને હૃદયનું સ્થાન મેળવ્યું છે એવા પાટીદાર સાહેબની આ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ એ પરિવારે આમ તો પરમ દિવસ 11 તારીખ એમની નિર્વાણ તિથિ હતી, કદાચ 11 તારીખ એમની નિર્વાણ તિથિ હતી. એમની ઘેર એમની પાછળ ભજનનું આયોજન કર્યું હતું, પણ એ નિમિત્તનો આજે આપણે એમના ઊભા કરેલા, એમના વાયેલા આ જ્ઞાન રૂપી, આ વિસામા રૂપી વડલા નીચે આજે આપણે બધા બેઠા છીએ. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।